વ્યાજખોરીના ત્રાસથી કંટાળીને એક કાપડ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। અડાજણ ભાટિયા એટલાસ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય કાપડ વેપારી અલ્તાફ અશરફ ઓરાવાલાએ સલામતપુરા દરગાહ નજીક ઝેર પીને પોતાનો જીવ ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો। રાહદારીઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા। હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અલ્તાફભાઈએ પોતાના ભાઈના ધંધા માટે જુનેદ યુનુસ ઓરાવાલા પાસેથી આશરે 90 લાખ રૂપિયા વ્યાજ લીધા હતા। સમય જતાં તેઓએ આ રકમના અંદાજે 2,50 લાખ રૂપિયા જેટલું વ્યાજ ચૂકવી દીધું હતું। આટલી રકમ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોર દ્વારા સતત પઠાણી ઉઘરાણી અને માનસિક દબાણ કરવામાં આવતું હતું। પરિવારે વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે વ્યાજ ચૂકવવા ખાતર તેમણે ઘર વતનની બધી મિલકતો વેચી દીધી હતી, છતાંય ઉઘરાણીનો ત્રાસ બંધ થયો ન હતો। સતત માનસિક ત્રાસ અને પૈસાની જોગવાઈ ન થતાં અલ્તાફભાઈએ આખરે આ ગંભીર પગલું ભરવાની ફરજ પડી હતી। આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધવાની તૈયારી કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વ્યાજખોરે ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરીને અનેક લોકોને આમ જાળમાં ફસાવ્યા છે। આ સમગ્ર ઘટનાએ શહેરમાં વ્યાજખોરીના વધતા જતા કિસ્સાઓ અને તેના ગંભીર પરિણામો પર ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે। સામાન્ય નાગરિકોને પણ વ્યાજખોરોના ત્રાસથી બચાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા અને તેનું અમલ કરવાની માંગ ઉઠી છે। જી કાલે એક બનાવ બનેલું કે મારા પપ્પાને વ્યાજખોરોના ત્રાસથી ફિનાઇલ પી લીધું સલાવતપુરામાં। તો એ જુનેદભાઈ ઓરાવાલા જુનેદભાઈ ઓરાવાલા પાસેથી આપણે 2 રકમ લીધેલી। તો એક રકમ મારી પપ્પાની હતી 23 લાખ રૂપિયા, એના ઉપર મારા પપ્પા 36-37 લાખ રૂપિયા આપી ચૂકેલા છે। અને બીજી જે રકમ હતી ને એમાં ખાલી મારા પપ્પા ગેરંટર હતા। એ રકમ મારા ચાચા અસલમ અને શબ્બીર વલી મોહમ્મદ પટેલ એને લીધેલી હતી। તો એનો ત્રાસ જુનેદભાઈ અમારા ઉપર કરતો હતો અને અમે છે ને જાનથી મારવાની પર ધમકી આપેલી હતી લાસ્ટ ફ્રાઈડે। અને મને જાનથી મારવા માટે બધા લુખ્ખાઓને ઉંમરવાળાથી લુખ્ખાઓને બોલાવીને મને હથિયાર સાથે બોલાવીને મને જાનથી મારવાની પર ધમકી આપેલી। અને એટલું હેરાન કરે તે 1 વર્ષમાં આટલું ટોર્ચર કર્યું કે અમે છે ને ઘર વેચીને પર પૈસા આપ્યા એને। અમારું જે અમનમાં ઘર હતું એ પર વેચીને પૈસા આપ્યા, ઘરનું સોન વેચીને પણ પૈસા આપ્યા। પછી પર એ માણસ અમે છોડતો નથી। તો એટલા આના ત્રાસથી મારા પપ્પાએ છેલ્લે કાલ ફિનાઇલ પી લીધું। મારા પપ્પાનું નામ અલ્તાફ અશરફ ઓરાવાલા અને જે વ્યાજ લે છે એ જુનેદભાઈ ઓરાવાલા એનું છે ને બધું મોટા સાહેબ સાથે બહુ સારો વ્યવહાર છે। હા, તો એ છે ને અમે ધમકાવતો હતો કે ભાઈ તું અગર પૈસા નહીં આપે આ તો હું તને રેપના કે ડ્રગ્સના કેસમાં ફસાવી દઉં। બધા મોટા સાહેબને ધમકી આપતો હતો। અને એ છે ને ઓરાવાલા ટ્રસ્ટના નામે બધા પાસેથી પૈસા લે છે અને એ પૈસા વ્યાજ પર આપે છે। અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને જુનેદ ઓરાવાલા વ્યાજખોર એ અલવી રોઝમાં રહીએ છે। અમારી વિનંતી છે હર સંઘવી સાહેબથી અને કમિશનર સાહેબથી કે તમે સપોર્ટ કરો, અમારા આગળ પાછળ કોઈ નથી। અત્યારે અમારી એવી પોઝિશન છે કે ભાઈ કે મારા બાપને કંઈ થશે હા તો અમે બધા ઝેર પી લેશું। આનું જિમ્મેદાર જુનેદ ઓરાવાલા રહેશે।